હાંકવાનું. એમાં હે ને તમને નીંદવા જો કે અહીંયા મરચાં લાગી ગયા છે હમણાં. હા, આવડા થઈ ગયા છે મરચાં, ખાવા એવા થઈ ગયા છે. હજી આપણે જાપો બંધ કરી દીધો. આવી તો કાંઈ દબાવવું પડે. આ પછી પૂછો મજામાં તો હશે, કેમ કે આપણે આજે ઘણા દિવસ બનાવ્યા છે યુટ્યુબમાં. તમે મજામાં તો હશે. મજામાં હોય તો કોમેન્ટ કરી દેજો, ન મજામાં હોય તો કોમેન્ટ કરી દેજો વિડીયોની અંદર. તો આપણે ઘણા દિવસે મિત્રો અંદર ફરાતું નહોતું, કેમ કે વરસાદ પડતો હતો ને, તો આપણે આ ખેતરમાં છે ને જવાતું નહોતું અંદર. તો આજે આપણને જવા એવું છે, અહીંયા ફૂંકાઈ ગયું છે. હમણાં ફૂંકાઈ ગયું છે એટલે આપણે આવી ગયા છે અંદર મરચીની અંદર, કેમ કે મરચી કરેલી છે ને. આમાં છે મરચી, આ જુઓ મરચી છે. હમણાં આપણે મરચીમાં આવી ગયા છે. આપણા મરચીમાં નીંદું તો હમણાં થોડુંક નીંદું છે. આ છે દેશી જુગાર મિત્રો. આ હોય ને તમે નીંદી શકો. આ છે ને હેલું નીંદવાનું આવે કે આને શું કરવાનું કહું, આને શું કરવાનું કહું તમને. આને છે ને આવી રીતે કાંઈ અંદર કરવાનું હોય, આને આવી રીતે હાંકવાનું. એમાં છે ને તમને નીંદવામાં તમને સારું પડે હોય ને. મારા મરચાં જો કે અહીંયા મરચાં લાગી ગયા છે હમણાં. હા, આવડા થઈ ગયા છે મરચાં, ખાવા એવા થઈ ગયા છે. હજી તો અમે ખાધા નથી, પણ ઠેઠ લાગી ગયા છે મરચાં. એવું કે તમે આ મરચીનું નામ છે 213. મરચીનું નામ છે 213 છે. મરચીનું ફેફસી મરચાં કે અને અમારી એમ મરચી કરેલી છે. જેને ખાવું હોય તેને આવી જજો અમારી વાડીમાં, કેમ કે અમે દેવા તો નથી આવવાના. દેવા આવીએ તો પણ અમને મોંઘું પડે ને, એટલે જો તમારે ખાવા હોય તો આવી જજો મરચીમાં મરચાં. હું તમને આ છે અમારે, આ છે ડુંગળી ઉપર, આ છે વસમાં પથરા ડુંગળી છે પહેલેની. હું ઉપર ચડીને તમને બતાવું. ઉપર ચડી જઈએ આપણે. તો મિત્રો આપણે ઉપર ચડી ગયા છે ડુંગળી ઉપર, અને ડુંગળી પરથી કઈ ડુંગળી પર આવું છે કઈ ઉપર આ ખડ ઉગેલું ઉપર છે, બધા ઝાડવા છે બધું છે. અને અહીંયાથી કપાસનું બી બતાવું તમને. આ જુઓ, હા, અહીંયાથી અમારી વાડી કેવી દેખાય જુઓ તમે. આ મરચીનો રોપ કેવો દેખાય, સીધો. અને હમણાં હું ડુંગળી પર છે. આપણે અહીંયાથી ચડા પથ્થર ઉપર. જુઓ તમે અહીંયાથી વ્યૂ કેવો આવે. આપણે પાસે આઈફોન હોય તો કેવો વિડીયો ઉતરે. આપણે પાસે આઈફોન તો નથી, લઈ લઈશું એક દિવસ આઈફોન. તમે વિડીયોને લાઈક કરી દો તો લઈ લઈશું આપણે આગળ જઈએ. ડુંગળી પર આ પથ્થર છે જુઓ તમે. આ કેળી છે ને મિત્રો, આ કેળીમાં છે ને ભૂંદરા અમુક ટાઈમે અંદર. ડુંગળી પરથી નીચે આવી ગયા છે, અને આ છે ડુંગળી. આપણે ઉપરથી આવી ગયા છે નીચે, અને હવે આપણે કપામાં આંટો મારવા જઈએ છીએ. તો આ છે કપા આપણો આવો છે કંઈ. આપણી જશે આવી જશે કપામાં હમણાં. તો આપણે કપાસમાં હમણાં છે ને અહીંયા નીંદી નાખ્યું છે. અહીંયા વરસાદ પડ્યો તો મિત્રો અહીંયા હલાય છે આપણથી. 2 દિવસ પહેલાં તો નહોતું હલાતું. જુઓ કે તમે આ છે કપાસ. હા, આ કપામાં અંદર બોર જોડ્યું, અને કપા વીંટા બોર ખાવાના છે. બોર ખાવાના. એકાદી બોળી રાખવી પડે, કેમ કે આપણે બીજા કપામાં પહોંચી ગયા છે હમણાં. આ થોડોક મોટો કપા છે. આમાં મરચી હતી ને આમાં મરચી છે. મરચીવાળા ભાગ વધારે હોય. કપા મોટો હોય એટલે એમાં અમે ખાતર વધારે નાખ્યું ને, પોરામાં ખાતર વધારે નાખ્યું હતું, એટલે આમાં વધારે છે મરચી. તો મિત્રો તમે જો મિત્રો મરચીમાં કે કપામાં તમે ગમે તારું પણ, એટલે કોઈ પણ વસ્તુમાં આપણે ખેતરમાં હોય એક વસ્તુ તો હોય. તમને જોવાનું કિસાન પહેલાં ખેડૂત રાખતા હતા. એમાં શું છે કહું તમને. આ જુઓ, આ છે ચાળીઓ. જો તમે મૂકવાનો છે, પણ અહીંયા પડ્યો છે. આ મારા પડ્યો છે. પોર અહીંયા મળશે ને તો એ ઓલા પણ હતો, એટલે અહીંયા જ લઈએ આપણે ચાળિયાને. આ ચાળિયા પડ્યો છે તો પછી આપણે મરચી મળી જશે એક દિવસ. કેમ કે મરચી નાની છે એટલે મોટી થઈ જાય ને તો લઈ જવાના છે. અને પેન્ટ તો મારો છે, પણ બુશર્ટ તો મારા પપ્પાનું છે.
ને ઓલી હાડી તમારા મમ્મીની છે. આના હાથ મેં બનાવ્યા હતા પાછા લાકડી મૂકી. આપણો પહેલો જવાનો રસ્તો જુઓ. આપણે હમણાં પહોંચી જાય જાપે એમ કે આમ ફરીને આવ્યા આપણે. આ જાપો છે, જાપો આપણે બંધ કરી દીધી હમણાં. જાપો બંધ કરી દીધો. હવે તો કાંઈ દબાવવું પડે. આ પાછી ઊંચું છે એટલે આ વખાણ બંધ કરી દેવું પડે. બંધ કરી દીધો તો આપણે જાપો એક બાજુ દબાવે તો જ બંધ થાય, બીજી બાજુ દબાવે તો ન થાય, કેમ કે એક બાજુથી ઊંચું છે. પણ અમારા રોડ અહીંયા સાળંગપુર જાય છે કષ્ટભંજન દેવના મંદિરે. એક દી વિડીયો મૂક્યો હતો તો વિડીયોની લિંકમાં દઈ દઈશ. મિત્રો આપણે પહોંચવા આવ્યા છે હમણાં વાડીએ, તો બ્લોગને અહીંયા જ ખતમ કરી દઈએ. હવે વાડીએ પહોંચી ગયા છે તો આપણે બ્લોગને ખતમ કરવો પડશે. તો કે વાડીએ હું બ્લોગ કરી બનાવતો નથી, બનાવીશ એક દિવસ.